અમદાવાદમાં તારા સિતારાઓની જગમગાટ 18મો ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ શો યોજાયો. અમદાવાદના શંકુઝ ફાર્મમાં યોજાયેલા 18મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર રાણી મુખર્જી અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રદ્ધા ડાંગર, ભાઈ ફેમ અરવિંદ વેગડા, ઓસમાન મીર સૂફી ગાયક, અતુલ પુરોહિત ગુજરાતી ગરબા કલાકાર, હિતુ કનોડિયા એન્ડ ફેમિલી તેમજ અનેક જાણીતી હસ્તી હાજર રહી હતી. આજે આઈસીએસ દ્વારા ગુજરાતની બધી પ્રતિભાઓને સન્માનવાનો કાર્યક્રમ છે. છેલ્લા 17 વર્ષથી આ સંસ્થા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરે છે. ગૌરવવંતા ગુજરાતી આ જબરદસ્ત કાર્યક્રમ 26મો છે. આઈ થિંક 2026નો આ ભવ્ય કાર્યક્રમ, જ્યારે આટલી મોટી ઉપસ્થિતિમાં આટલા મોટા મહાનુભાવો આવતા હોય છે અને દર વર્ષે સરસ રીતે એ લોકોનું એક સન્માન થતું હોય છે. ખૂબ ગર્વની વાત છે અને મોસ્ટલી બોલિવૂડના લોકો જે ગુજરાતીઓ છે એ લોકોના સન્માન અહીંયા થતા હોય છે. એનો ગર્વ છે અને અમને બોલાવ્યા છે. હું મારો દીકરો રાજવીર અમે આવ્યા છીએ અને વિલ હેવ ફન. હું તો ઘણા વર્ષથી આવું છું અને મને છે 18મું વર્ષ છે. 18મા વર્ષે મારા પરમ મિત્ર બધા આમાં આયોજનમાં હોય છે. અને આજે મારા દીકરાનો એવોર્ડ બી છે આજે, અને અમે આજે પરફોર્મ भी करवाना है तो जलसों करवाना है. मैं एक्चुअली बहुत खुश हूँ यहाँ पे आके. मैं बहुत एक्साइटेड हूँ. ये मेरा पहला अवार्ड फंक्शन है यहाँ अहमदाबाद में और मैं एक्साइटेड हूँ टू मीट एवरीवन ओवर हियर. ऑल्सो ये बहुत स्पेशल है मेरे लिए क्योंकि कल मकर संक्रांति है और यहाँ पर उस दिन आना एंड त्यौहार के साथ साथ अवार्ड फंक्शन भी एंजॉय करना, एक्सपीरियंस करना, आई थिंक ये टोटली बहुत डिफरेंट है. सो मैं अहमदाबाद को पूरे गुजरातियों को हाय, हेलो एंड संक्रांति की बहुत शुभकामनाएं. એ જ કહેવા માંગીશ કે પ્લીઝ બહુ જ મોટી જગ્યા છે આપણા બધા માટે. બહુ બધી જગ્યા છે, બહુ બધા કેરેક્ટર્સ છે, બહુ બધી સ્ટોરીઝ કહેવાની છે. આપણું ગુજરાતી સાહિત્ય બહુ જ ઊંડું છે. જેટલા નવા લોકો આમાં જોડાશે એટલું સરસ રીતે આપણે સ્પ્રેડ કરી શકીશું. થેન્ક યુ. થેન્ક યુ. વાત છે કે ગુજરાતી કલ્ચર અને ગુજરાતી એક્ટર હોય કે સિંગર હોય, આ બધાને પ્રોત્સાહન મળી રહ્યું છે. અમારી પોસ્ટર અમે લોકો અહીંયા કરી રહ્યા છે. બાકી ટીમ આવે છે શું કહેવા માંગશો કે જે રીતે આપણું જે કાર્ય ચાલી રહ્યું છે, ટીમ જગત આગળ વધી રહ્યા છે, આવનાર લોકોને શું કહેશો? બસ લોકોનો સપોર્ટ મળતો રહે, પ્રેમ મળતો રહે. जी जय भाई, आज उपस्थित हुए खास करके कार्यक्रम के अंदर क्या कहना चाहिए? जी मैं हूं दर्शी बरेडिया, हास्य कलाकार और गौरववंता गुजराती अवार्ड यहाँ पर कई सालों से हो रहा है और ये 18th गौरववंता गुजराती है. 18वां है. 2026 का ये धमाका है. कई सेलिब्रिटी यहाँ पर और भी आ रहे हैं. मैं आया हूँ आप लोगों को हंसाने के लिए. ग्रीष्मा त्रिवेदी और अतिश त्रिवेदी और बॉलीवुड हब, आप सभी को खूब ढेरों शुभकामनाएं और शुभेच्छाएं. हमेशा सफल इवेंट दिए हैं, सफल कार्यक्रम दिया हुआ है और बड़े पैमाने पे बॉलीवुड, हॉलीवुड और जो गुजरात के गौरववंता लोग हैं उनके लिए अवार्ड है और बहुत गर्व की बात है. थैंक यू. बहुत धन्यवाद, बहुत शुक्रिया. थैंक यू वेरी मच. आई एम वेरी एक्साइटेड. હું એકચ્યુઅલી હોસ્ટ પણ કરવાની છું, સો આઈ એમ સો એક્સાઇટેડ અબાઉટ ઇટ. ખાસ કરીને જે એવોર્ડ મળી રહ્યા છે, યુવાઓ પણ છે અને જે અનુભવી લોકો છે, તો બંનેના તાલમેલ સાથે શું કહેવા માંગશો જે આગળના આપતા જનરેશન? ઇટ્સ અ વેરી ગુડ થિંગ, કેમ કે જે ગુજરાતીઓને આવી રીતે નેશનલી અત્યારે તો લાલો છે, વર્ષ છે, એટલે જે નેશનલી ગ્લોબલી જે અટેન્શન મળી રહ્યું છે એ પ્રમાણે આપણે ગુજરાતીઓને અપ્રિશિએટ કરશો તો એ તો બહુ સારી વસ્તુ. આજે આ વર્ષનું પહેલું એવોર્ડ અમે આવ્યા છીએ. અમે 18મું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ અને બહુ જ મજા આવી રહી છે. યશુ અને પપ્પા આજે પહેલી વાર સાથે કોઈ એવોર્ડમાં આવ્યા છે આ વર્ષમાં, તો બહુ આનંદ. ખાસ કરીને પપ્પાની લાઈન ઉપર આગળ વધી રહ્યા છો અને આજે એવોર્ડ પણ મળી રહ્યો છે અને પરફોર્મન્સ પણ કરી રહ્યા છો. કેવું લાગી રહ્યું છે? પરફોર્મન્સ કરી રહ્યો છું એના માટે વધારે એક્સાઇટેડ છું સાથે, અને બસ બધાના આશીર્વાદ મળતા રહે. ગુજરાતી એક એવા મજાના એવોર્ડ છે કે જે માત્ર સેલિબ્રિટીઝ એટલે ફિલ્મ કે તખ્તાના કલાકારોને જ એવોર્ડ નથી આપતા. જે સમાજના શ્રેષ્ઠી છે, જેને સમાજ માટે કામ કર્યું છે, 2000 વર્ક ફોર જે ઓર્ફન ચિલ્ડ્રન છે એને માટે કામ કર્યું છે, જે ટૂંકમાં હિન્દુત્વનું કામ કરે છે, એ તમામ પ્રકારના કામ અને સમાજને ઉજાગર કરનારા જેટલા વ્યક્તિત્વો છે એમાંના જે
વ્યક્તિ વિશેષ છે એમનું અહીંયા સન્માન થવા જઈ રહ્યું છે, એટલે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સવિશેષ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.